हेलो विद्यार्थी मित्रों, नमस्कार। केम छो बधा मजामां? चलो फटाफट આપણે આવતા રહીશું તમારું ધોરણ 11 ચેપ્ટર નંબર 9 ઓકે આંકડાશાસ્ત્રની અંદર એની અંદર આપણે આગળના વિડિયોની અંદર પ્રસ્તાવનાનો વિડિયો જોયો હતો અને પ્રસ્તાવનાની અંદર આ ચેપ્ટરની અંદર આપણું ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે ગુણોત્તર શ્રેણી દરેકે દરેક વસ્તુ મેં પ્રસ્તાવનાના વિડિયોની અંદર દરેકે દરેક વસ્તુ સૂત્ર કયું છે કયા સૂત્રની અંદર કયા કન્સેપ્ટ આવે છે આ દરેકે દરેક વસ્તુ પ્રસ્તાવનાના વિડીયોની અંદર મેં તમને સમજાવેલી છે। જો મારો આ વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે પ્રસ્તાવનાની લિંક આપેલી છે તો સૌથી પહેલાં એ જોતા હો। કારણ કે જો તમારે ચેપ્ટર શીખવું હોય તો હું જેમ જેમ કહું થોડું એનું પાલન કરવાનું રાખો। ચલો ફટાફટ આપણે આવતા રહીશું હવે ઉદાહરણ 1 ની અંદર। ચલો ઉદાહરણ 1 ની અંદર રકમમાં જોશું। જો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ કયું પદ કીધું છે? प्रथम पद अने सामान्य गुणोत्तर એટલે વિદ્યાર્થી મિત્રો એક તમને શું આપેલું છે? પ્રથમ પદ આપેલું છે, એક તમને સામાન્ય ગુણોત્તર આપેલો છે। ચલો આ પ્રથમ પદને શું કહીશું? આપણે એ કહીશું અને સામાન્ય ગુણોત્તરને શું કહીશું? આર કહીશું। અનુક્રમે 7 અને 2 હોય। અનુક્રમે કેટલા હોય? 7 અને 2। તો પહેલા નંબરે છે પ્રથમ પદ તો એને કહીશું આપણે એ, એના પછી સામાન્ય ગુણોત્તર એને કહીશું આપણે આર। તો તમને આર કેટલો છે? 2 છે। હોય તો છઠ્ઠું પદ શોધો। કયું પદ? છઠ્ઠું પદ તમને કીધું છે તો અહીંયા પદ મેં માટે તમને વાત કરી છે પદ કોના માટે વપરાય છે? એન માટે। તો વિદ્યાર્થી મિત્રો આ તમારો છે એન। તો જો દાખલાની અંદર એક આપેલો છે પ્રથમ પદ, તો પ્રથમ પદ કેટલું છે? a બરાબર 7। તો અહીંયા લખી નાખું પ્રથમ પદ a બરાબર 7। એના પછી નેક્સ્ટ સામાન્ય ગુણોત્તર આપેલો છે તો સામાન્ય ગુણોત્તર આર બરાબર કેટલા? 2। તો સામાન્ય ગુણોત્તર આર બરાબર 2। એના પછી નેક્સ્ટ છઠ્ઠું પદ એટલે કોના માટે? એન માટે। તો એન બરાબર કેટલા? 6 આપેલા છે ઓકે। અને તમારે છઠ્ઠું પદ શોધવાનું છે તો છઠ્ઠું પદ એટલે કયું થાય? ટીએન થાય ઓકે। તો ટીએન પ્રશ્નાર્થ અને ટીએનની અંદર તમારે કયું પદ શોધવાનું છે? T6। તો T6 બરાબર પ્રશ્નાર્થ। જો તમને છઠ્ઠું પદ કીધું છે તો T6ની કિંમત શોધવાની થાય। તમને 8મું પદ કે તો T8ની કિંમત શોધવાની થાય। તમને 10મું પદ કે તો તમારે T10ની કિંમત શોધવાની કે ઓકે। ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો અહીંયા તમને પદ શોધવાની વાત કરે છે। કોની? પદ શોધવાની વાત કરે છે। અને પદ શોધવાની જ્યારે પણ દાખલામાં તમને વાત કરે તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આવે ઓકે। અને સૂત્ર કયું હતું? આ મેં તમને પ્રસ્તાવનામાં કીધું હતું ઓકે। તો એ સૂત્ર તમારું છે TN વાળું। કયું સૂત્ર છે? TN વાળું। તો અહીંયા હું સૂત્ર લખું છું TN બરાબર સૂત્ર હતું આપણી જોડે a ઇન્ટુ આરની n માઇનસ 1 સૂત્ર કયું હતું આપણા જોડે? TN બરાબર a ઇન્ટુ આરની n માઇનસ 1। હવે બીજું સૂત્ર તમારી જોડે આવી ગયું છે બસ। હવે સૂત્રની અંદર કિંમત મૂકી દો। કિંમત તમારી સામે ડિસ્પ્લે ઉપર લખેલી છે ઓકે। ચલો TN તો કયું પર શોધવાનું છે? T6। એની જગ્યાએ કેટલા છે? 6। તો T6 બરાબર a, એની કિંમત કેટલી છે? 7। તો અહીંયા લખી દઉં 7 ઇન્ટુ એટલે ગુણ્યા આર તમને કેટલો આપેલો છે? 2। તો અહીંયા આરની જગ્યાએ 2 n માઇનસ 1 n કેટલો છે? 6 ઓકે। અહીંયા લખેલું છે TN 6 છે તો અહીંયા 6 માઇનસ 1। ચલો આ શોધવાનું છે એને છોડી મૂકો। ચલો આ 7 એમના એમ, ચલો અહીંયા 2 છે 2 એમના એમ, 6 માંથી 1 જાય તો કેટલી ઘાત? 5 ઘાત। ચલો તો 7 ગુણ્યા 2ની 5 ઘાત કરશો ઓકે। જેટલી 2ની 5 ઘાત કરશો, અમુકને પાછું ના ફાવતું હોય તો 2ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઓકે। 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32। તો તમે 2ની 5 ઘાત કરશો તમારો જવાબ કેટલો આવશે? 32। ચલો હવે બસ દાખલાઓથી જવાબ બધી પોકી જશે। 32 ગુણ્યા 7 કરશો કેટલા? 32 ગુણ્યા 7 તો અહીંયા 32 ગુણ્યા 7, 7 દુ 14 નો ચોકડો વધ્યા 1, 7 તરી 21 ને 1 22। તો તમારો જવાબ કેટલો આવશે? 224। તમારી જોડે કેલ્ક્યુલેટર છે તમે એનો ઉપયોગ કરી શકો છો ઓકે, પણ તમને સમજાવું છું એમ। ચલો આ કયા પદની કિંમત આવી? T6ની। તો માટે T6 બરાબર કેટલા? 224। તો વિદ્યાર્થી મિત્રો તમને જે આ શ્રેણી આપેલી છે આ શ્રેણીની અંદર તમે T1, T2, T3, T5, T6 તો આ શ્રેણીની અંદર તમારું જે છઠ્ઠા નંબરનું જે પદ હશે T6ની કિંમત કેટલી આવશે? 224। અહીંયા લખવું તમે લખી શકશો। તેથી શ્રેણીનું છઠ્ઠું પદ કેટલું થશે? 224 થશે। આવું વિધાન થોડું લખવાની આદત પાડજો। ચલો એના પછી નેક્સ્ટ ઉદાહરણ 1 પછી આપણે જવું છે ઉદાહરણ 2 ની અંદર। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઉદાહરણ 1 જોયું, એના પછી આપણે ઉદાહરણ 2 ઉપર આવતા રહીશું। ચલો ઉદાહરણ 2 ની અંદર શું કહે છે? રકમ વાંચીશું। એક ગુણોત્તર શ્રેણીમાં એટલે તમને વિદ્યાર્થી મિત્રો તમને ગુણોત્તર શ્રેણી આપેલી છે। સામાન્ય ગુણોત્તર
તો એક તમને દાખલામાં શું આપેલો છે? સામાન્ય ગુણોત્તર. આ સામાન્ય ગુણોત્તરને શું કહીશું આપણે? આર કહીશું એમ. ઓકે, ચાલો. અને પાંચમું પદ તમને કે તો T5 થાય. પાંચમું પદ એટલે કયું થાય? T5. અનુક્રમે 3 અને 324 હોય તો પ્રથમ પદ શોધો. તો શું શોધો? પ્રથમ પદ શોધો. તો દાખલાની અંદર તમને બે કિંમત આપેલી છે. એક તમને આપેલો છે પહેલા સામાન્ય ગુણોત્તર અને એક દાખલામાં આપેલું છે પાંચમું પદ. ચલો, સામાન્ય ગુણોત્તરને શું કહીશું? આર. તો વિદ્યાર્થી મિત્રો, એક તમને સામાન્ય ગુણોત્તર આર આપેલો છે અને આર તમને કેટલો આપેલો છે? તો આર તમને જો પહેલા નંબરની અંદર છે સામાન્ય ગુણોત્તર. તો સામાન્ય ગુણોત્તર આર બરાબર કેટલા? 3. આગળ તમને આપેલું છે દાખલાની અંદર પાંચમું પદ. હવે પાંચમું પદ એટલે કયું થાય? T5 થાય. છઠ્ઠું કે તો T6, આઠમું કે તો T8. તો તમને પાંચમા પદની કિંમત આપેલી છે તો T5 તમને આપેલો છે. T5 બરાબર પાંચમા પદની કિંમત કેટલી છે? 324. તો અહીંયા તમને આપેલી છે 324. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આ T5 છે, શું હોય? Tn હોય કે ના હોય? તો T5 Tn, તો n બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5 છે. પાંચમું પદ છે. ઓકે, તો n બરાબર કેટલા? 5. તો n બરાબર 5. તમને પાંચમું પદ કીધું છે. ઓકે, તો n બરાબર કેટલા થાય? 5. અને પાંચમું પદ એટલે T5 અને T5 ની કિંમત તમને કેટલી આપેલી છે? 324 આપેલી છે. આવું થોડું સમજશો. દાખલામાં આવતા કન્સેપ્ટ તમને ખબર હોય કે Tn શું છે, A શું છે, R શું છે, N શું છે. આ ચાર વસ્તુ તમને ખબર હશે તો જ તમે દાખલા ગણી શકશો. એમ તમને થોડું ખબર પડશે કે કઈ વસ્તુ કઈ રીતના આવે છે, કોને શું કહેવાય, તો તમે દાખલા સોલ્વ કરી શકશો. એમ ઓકે ને? ચલો આગળ. હવે દાખલામાં તમારે પ્રથમ પદ શોધવાનું છે. પ્રથમ પદને શું કહેવાય? એ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારે શોધવાનો છે. તો એ બરાબર પ્રશ્નાર્થ. ચલો, અહીંયા તમને પદની વાત કરે છે. કોની વાત કરે છે? પદની. પરીક્ષામાં દાખલો પૂછાય તો ખબર કઈ રીતના પડશે કે આ પદનો દાખલો છે, આ Tn વાળો દાખલો છે. તો દાખલામાં તમને કોઈ જગ્યાએ પદ શોધવાની વાત કરે, પદની વાત કરે તો Tn વાળું સૂત્ર આવે. ઓકે, ચલો, તો Tn વાળું સૂત્ર મૂકી દઈશું. Tn બરાબર A ઇન્ટુ R ની n માઇનસ 1 ઘાત. ચલો, હવે કિંમત મૂકી દો Tn. ઓકે, તો અહીંયા n બરાબર કેટલા આપેલા છે? 5. પાંચમું પદ છે. ઓકે, તો T5. આગળ એ આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા. તો m ના m ગુણ્યા r તમને આપેલો છે કેટલો? 3. તો r ની કિંમત મૂકી દો અહીંયા 3. n તમને આપેલો છે કેટલો? 5. કારણ કે અહીંયા Tn માં n કેટલો લીધો છે? 5. તો અહીંયા મૂકી દો ઉપર 5 માઇનસ 1. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને આ T5 ની કિંમત તમને આપેલી છે. જોઈ શકો છો તમે. આ T5 કેટલો છે? 324. તો T5 ની જગ્યાએ કેટલા લખી શકાય? 324 લખી શકાય. તો T5 ની જગ્યાએ લખી દો 324. આગળ એ તો આપણે શોધવાનો છે. તો એ તો એમના એમ જ રહેશે. ગુણ્યા અહીંયા છે 3 અને 5 માંથી 1 જાય તો કેટલી ઘાત વધશે? 4 ઘાત. ચલો આગળ 324 એમના એમ, આ એમના એમ ગુણ્યા 3 ની 4 ઘાત. તો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. તો 3 ની 4 ઘાત કરશો તો 3 ને કેટલી વખત ગુણશો? 4 વખત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, તો 3 ની 4 ઘાત 81. તો અહીંયા આવશે 81. હવે બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. કયો સંબંધ થાય? ભાગાકારનો. તો 81 ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકાર. તો આ 324 અને 81 ને ક્યાં મોકલી દો? ભાગાકારમાં મોકલી દો. અને બરાબર વચ્ચે શું? અહીંયા એ. અને એ તમારે શોધવાનો છે. એ તમારો કરતા બની જશે. તો અહીંયા એ. હવે અહીંયા 324 ના કોઈ એવા ભાગ પડે છે જેમાં 81 આવે? હા આવે. ઓકે, તો અહીંયા તમે એક કામ કરશો, 81 ગુણ્યા 4 કરશો. કેટલા? 81 ગુણ્યા 4 કરશો તમે. 8 ચોક 32, 320 અને 4 4 1 4 વખત 1 1 લ્યો તો કેટલા થાય? 324. તો 81 ચોક 324. 81 81 અહીંથી શું થશે? ઉડી જશે. કેટલા વચ્ચે? 4. તો 4 બરાબર a, માટે a બરાબર 4. અને વિદ્યાર્થી મિત્રો, તમારે લાવવાનું શું હતું? પ્રથમ પદ. અને પ્રથમ પદ એટલે તમારે a લાવવાનો હતો. તો a બરાબર કેટલા આવશે? 4 આવશે. શું લખશો તમે નીચે સ્ટેટમેન્ટની અંદર? તેથી શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 4 થશે. કેટલો ઇઝી દાખલો હતો. એકદમ આવડે એવું ચેપ્ટર છે. પહેલાંય કીધું, હાલ બી કહું છું, કોઈ એમ કહેતું હોય કે સ્ટેટ અઘરું છે, ગુણોત્તર શ્રેણી અઘરું છે, તો માનવાનું નહીં. મારા વિડીયોને જોવાનું ચાલુ રાખો. 100% તમારા મગજની અંદર તમે એવું ફીલ કર્યું છે કે આંકડાશાસ્ત્ર હાર્ડ છે, સ્ટેટ હાર્ડ છે, તો એને સાબિત કરીને બતાવીશ કે ગુણોત્તર શ્રેણી એકદમ ઇઝી છે. ઓકે ને? ઓકે. પણ એના માટે તમારે મારા વિડીયો જોવા પડશે. બીજું, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો. વિડીયોને લાઇક કરવાનું રાખો, કોમેન્ટ કરવાનું રાખો. તમને ખબર પડે છે
તો કોમેન્ટ કરો કે હા સાહેબ ખબર પડે, તો અમને થોડો ઉત્સાહ આવે. તમારી એક કોમેન્ટથી અમને ઘણો બધો ઉત્સાહ આવે, તમારી એક લાઇકથી અમને કામ કરવાની મજા આવે. તમે જેટલો સપોર્ટ કરશો એટલો અમને તમે સપોર્ટ કરીશું એમ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જવું છે આપણે ઉદાહરણ 2 પછી ઉદાહરણ 3 ની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1 જોયું, ઉદાહરણ 2 જોયું અને હવે આપણે જોઈશું ઉદાહરણ 3. બીજું, જેમ જેમ તમે દાખલા જોવાનું ચાલુ રાખશો, જેમ જેમ પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખશો, એમ ચેપ્ટરના જે પણ કન્સેપ્ટ છે એ તમને ખબર પડવાનું ચાલુ થઈ જશે. એટલે તમે એવું ના માનતા કે અમને અસુબાનું આવડી જાય. અસુબાનું નહીં આવડે. થોડો વિડીયો જોવો પડશે, થોડી મારી વાત માનવી પડશે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે. એકલો વિડીયો જોવાથી કામ નહીં થાય. ચલો આવતા રહો ઉદાહરણ 3 ની અંદર. જો ગુણોત્તર શ્રેણીમાં, એટલે ફરી તમને ગુણોત્તર શ્રેણી આપેલી છે. ક્યારે ગુણોત્તર શ્રેણી હશે એવું કહી શકાય? આર તમારો સમાન હશે. શું છે? આર સમાન હશે તો એ ગુણોત્તર શ્રેણી હશે. પ્રથમ પદ, શું પ્રથમ પદ? તો એને શું કહેવાય? એ. તો એક કદાચ પ્રથમ પદ એ આપેલો છે અને ચોથું પદ, કયું પદ? ચોથું પદ. ચોથું પદ એટલે શું થાય? T4 થાય. ઓકે, n બરાબર કેટલા થાય? 4 થાય. આગળ એટલે કે એક પ્રથમ પદ આપેલું છે અને એક ચોથું પદ. અને આ પ્રથમ પદ કેટલું છે? જુઓ અહીંયા 5 છે અને ચોથું પદ કેટલું છે? 40 છે. તો સામાન્ય ગુણોત્તર શોધો. એટલે દાખલામાં તમારે સામાન્ય ગુણોત્તર શું? એને કહેવાય આર. એટલે આર તમારે શોધવાનો છે. ઓકે ને? ચલો ફરી રકમ વાંચી લઈએ. તો એ ગુણોત્તર શ્રેણીની અંદર પ્રથમ પદ, ઓકે, અને ચોથું પદ અનુક્રમે 5 અને 40 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. હવે જે કિંમત આપેલી છે એને લખી નાખો. તો એક દાખલામાં પ્રથમ પદ આપેલું છે. પ્રથમ પદને શું કહેવાય? એ. તો એ બરાબર 4. આગળ ચોથું પદ. ચોથું પદ એટલે કયું થાય? T4. પાક્કું ને? પાક્કું. પાંચમું કે તો T5, 10મું કે તો T10. ઓકે, તો ચોથું પદ કીધું છે તો ચોથા પદને શું કહીશું આપણે? T4. T4 ની કિંમત કેટલી આપેલી છે? 40. હવે તમે જોઈ શકો છો આ T4 ની અંદર અહીંયા તમે જોઈ શકો n બરાબર કેટલા હશે? 4 હશે. ચોથું પદ તો n બરાબર કેટલા? 4. તો આમાં n ની કિંમત છે 4. આગળ એમ કહે છે કે સામાન્ય ગુણોત્તર શોધો. તો સામાન્ય ગુણોત્તરને કહીશું આપણે r. તો r બરાબર પ્રશ્નાર્થ. બીજું મારે તમને એક વાત કરવી છે. ટોટલ કિંમતો 4 છે પદ શોધવાની અંદર. એક છે Tn, એક છે a, એક છે r, એક છે n. પહેલા દાખલાની અંદર આપણે શું લાયા? Tn લાયા. તો દાખલામાં a આપેલો હતો, દાખલામાં r આપેલો હતો, દાખલામાં n આપેલો હતો. ઉદાહરણ 2 જોયું, એની અંદર 4 કિંમતોની અંદરથી એક Tn આપેલો હતો, એક તમને r આપેલો હતો, એક તમને n આપેલો હતો. ઉદાહરણ 2 માં તો a શોધ્યો. આ દાખલાની અંદર તમને a આપેલો છે, n આપેલો છે, ઓકે, અને Tn આપેલો છે. તો દાખલામાં શું શોધવાનો છે? r. ટૂંકમાં તમને એટલું કે ટોટલ 4 કિંમતો છે. Tn, a, r, n. એમાંથી 3 કિંમતો હાલ છે. તમારે ચોથી કિંમત શોધવાની થાય. આટલો કન્સેપ્ટ તમારા પેજામાં જતો રહે ને તો કોઈ પણ સમ તમને આવડે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ સૂત્ર મૂકી દઈશું આપણે. Tn બરાબર a ઇન્ટુ r ની n માઇનસ 1 બીજું કોઈ પણ દાખલો ગણવો તો સૂત્ર તમારા ભેજામાં હોવું જોઈએ. ચલો Tn, તો Tn માં n કેટલો છે? 4. તો T4 બરાબર a. એ તમને આપેલો છે 4 ગુણ્યા r. r તમારે શોધવાનો છે. જોઈ શકો છો તમે અહીંયા. તો r શોધવાનો છે. n બરાબર કેટલા છે? 4. તો 4 માઇનસ કેટલા? 1. બસ સાદું રૂપ આપો. ચલો T4, આ T4 ની કિંમત તમને આપેલી છે 40. તમે જોઈ શકો છો T4 ચોથા પદની કિંમત 40. તો T4 ની જગ્યાએ કેટલા લખી દો? 40 બરાબર 4 ગુણ્યા r ની અહીંયા 3 માંથી 1 જાય તો 4 માંથી 1 જાય તો 3 ઘાત. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો સૌથી પહેલા જુઓ આ 4 અહીંયા ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકાર. તો અહીંયા 40 ભાગ્યા 4 બરાબર r નો ઘન. કોનો ઘન? r નો ઘન. હવે અહીંયા ભાગ પાડશો તો 8 પંચા 40. કેટલા? 8 પંચા 40. ઓકે, અથવા અહીંયા 10 ચોક 40 થાય છે. અહીંયા a ની કિંમત 4 છે. ઓકે, T4 40. ઓકે, અહીંયા ભાગ પાડીશું. અહીંયા 1 મિનિટ. ઓકે, કમ્પ્લીટ જ છે. ચલો અહીંયા ભાગ પાડીશું. 10 ચોક 40. કેટલા ઉડી ગયા? અહીંયા 4 ઉડી ગયા. કેટલા ઉડી ગયા? 4 ઉડી ગયા. સોરી થોડી મિસ્ટેક થયેલી છે. આપણે અહીંયા a ની કિંમત 5 આપેલી છે. કેટલી આપેલી છે? 5 આપેલી છે. તો a ની જગ્યાએ અહીંયા 5 છે. થોડી મિસ્ટેક થયેલી છે કિંમતની અંદર. a ની જગ્યાએ કેટલા છે? 5 છે. તો અહીંયા છેદમાં કેટલા જશે? અહીંયા 5 જશે. તો અહીંયા ભાગ કેટલા પાડશું આપણે? 8 પંચા 40. કેટલા ભાગ પડશે? 8 પંચા 40. તો અહીંયા કેટલા ઉડી ગયા? 5 ઉડી ગયા. અહીંયા કેટલા વધ્યા? બાજુની અંદર લખું છું. તો 8 બરાબર r નો ઘન.
8 બરાબર આરનો ઘન. ખાલી મિસ્ટેક એક થયેલી હતી કે એની કિંમત 5 આપી લીધી, આપણે 4 લીધી છે, તો ખાલી મેં એની જગ્યાએ કેટલા મૂક્યા છે? 5 મૂક્યા છે. 5 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો 40 ભાગ પડશે 8 પંચા 40, 5 5 કેટલા વધ્યા? 8. તો 8 બરાબર આરનો ઘન. હવે બીજું આપણે આર લાવવો છે. શું લાવવો છે? આર લાવવો છે. તો એક કામ કરી નાખો, અહીંયા 3 ઘાત છે, તો અહીંયા 8 કોઈનો ઘન થાય છે? હા થાય છે. 8 કોનો ઘન થાય? 2 નો ઘન થાય. તો 2 નો ઘન 8 થાય. ઓકે, તો અહીંયા આરનો ઘન થાય. બીજું અહીંયા ઘન છે, તો આ સંખ્યા કોકનો ઘન થતો જ હોય, કારણ કે આપણો જવાબ જો છે અહીંયા નીચે છે, તો આપણો જવાબ નીચેથી આવી જશે. તો 8 કોનો ઘન છે? 2 નો ઘન છે. બીજું બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય, બંને બાજુથી ઘન ઘન ઉડી ગયો. તો 2 બરાબર આર માટે આર બરાબર 2. અને દાખલાની અંદર તમારે શું લાવવાનો હતો? આર. ઓકે, તો સામાન્ય ગુણોત્તર આર લાવવાનો હતો. ઓકે, તો અહીંથી લખવું હોય તો લખી શકાય. તેથી શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કેટલો થશે? 2 થશે. તો આ હતું તમારું ઉદાહરણ 3. બીજું તમે શાંતિ સૂત્ર મૂકશો, શાંતિ 4 કિંમતોને સમજશો કે કઈ જગ્યાએ કયું સૂત્ર આવે છે, તો આરામથી તમે દાખલો સોલ્વ કરી શકશો. એમ ચલો મળીશું આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.